નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે નવું ગુજરાત. નવું ગુજરાત સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું અમીશ છડિયા નવ ગુજરાત સમાચારમાંથી આપની સામે એક દુઃખદ ઘટના સામે લઈને આવ્યો છું. આજે એટલે કે સોમવાર બંનેની ઘટના તો 2-3 દિવસની છે, પણ પાવાગઢ મંદિરની ઘટના વિશે કદાચ તમે લોકોએ જોઈ લીધું હશે અને અમારા માધ્યમથી પણ તમે જોશો. જે બહુ દુઃખદ ઘટના છે, જ્યાં પાવાગઢના માતાજીનું મંદિર, શ્રી મહાકાળી માતાજીનું મંદિર, એની બાજુમાં આવેલા જૂના પગથિયા, જ્યાં 500 વર્ષ જૂની પ્રતિમા છે. આ પ્રતિમા ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા ખંડિત કરવામાં આવી. આ કોઈ કાળે માન્ય નથી. કોઈ પણ જાતિ, સમુદાય, સમાજ કોઈપણની પ્રતિમા અથવા તો કોઈપણની ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવી એ કોઈ કાળે યોગ્ય નથી. આપણે એ પણ સમજી શકાય છે કે આ વસ્તુ બહુ ગેરવ્યાજબી છે. હવે રવિવારે રાત્રે જ્યાં જૈન મહારાજ સાહેબ તથા શ્રાવકો બધા કલેક્ટર કચેરીએ જઈ અને ધરણા પર બેઠા હતા. ત્યાંના ટ્રસ્ટી, પાવાગઢના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા એની સામે એકદમ રોષ વ્યક્ત કર્યો છે અને બહુ રોષે ભરાયેલા છે જૈન સમુદાયના શ્રાવકો, મહારાજ સાહેબો. અને આવું કૃત્ય કરવામાં અશોકભાઈ પંડ્યાને જરા પણ દયા નહીં આવી હોય, એક સમજવાની વાત છે. આ વસ્તુ કેટલી વ્યાજબી છે, કેટલા અંશે સારી છે, કેટલા અંશે ખરાબ છે, એ તમે અને હું બધા સમજીએ છીએ. પણ આવું કરવા પાછળ શું કારણ હોઈ શકે? તો આવો જાણીએ અને જોઈએ. જે ઘટના બની છે, સગો દીકરો કદાચ કોઈનો ઓફ થઈ ગયો હોય ને એના કરતા વધારે આઘાત અત્યારે સમસ્ત જૈન સમાજના હૈયે છે. પાવાગઢ તીર્થ એટલે માતાજીનું તો આસ્થાનું ધામ છે જ. અનેકાનેક જૈન કુળો, એમના કુળદેવી પણ મહાકાળી માતાજી છે. જૈન પરંપરાનો એક ગૌરવવંતો ગચ્છ, અચલ ગચ્છ, એનો ઉદ્ભવ પાવાગઢમાં થયો છે, માતાજીના આશીર્વાદથી થયો છે. આજે તપાગચ્છની અંદર જે માણીભદ્ર વીરનું મહત્વ છે, એ જ મહત્વ અચલગચ્છની અંદર મહાકાળી માતાજીનું છે. દર 2-5 વર્ષે તેઓ પદયાત્રા છરીપાલિત સંઘ લઈને ત્યાં આવે છે. એટલું જ નહીં, 1000 વર્ષ લગભગ આસપાસ અચલગચ્છનો ઉદ્ભવ થયો. એની પહેલા આજથી 2200 વર્ષ પહેલા સંપ્રતિ સમ્રાટે પાવાગઢ ઉપર સંભવનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું છે. એના પછી પણ અનેકાનેક જિનાલયોના નિર્માણો પાવાગઢના શિખર ઉપર થયા છે. આગળ વધીને ચાપાનેરના સંઘે ઉપર જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું. અભિનંદન સ્વામી ભગવાનનું જિનાલય બનાવડાવ્યું. આજે પણ જીરાવલા પાર્શ્વનાથ ભગવાન બરોડાની અંદર મામાની પોળ, ત્યાંના રહેલા દેરાસર, એની અંદર એ જીરાવલા પાર્શ્વનાથ ઉપરના મૂળના એક બિરાજમાન છે. આગળ વધીને ખંભાતના શેઠ, આગળ વધીને પાટણના શેઠ, એવા અનેકાનેક ઐતિહાસિક પ્રમાણો આજે પણ મળે છે. પાવાગઢની ઉપર આજે પણ 11 જિનાલયો ઉભેલા જોઈ શકાય છે. 7 જિનાલયની અંદર પ્રતિમાજીઓ છે. અચલગચ્છના એક પ્રભાવવંતા આચાર્ય ભગવંત, જેમનું નામ કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા, વિક્રમની 16મી સદીનો ઉત્તરાર્ધ, વિક્રમ સંવત 1650 થી 1700 ની વચ્ચે જીન શાસનના 2 ગૌરવવંતા શ્રાવક શેઠ વર્ધમાન અને શેઠ પદમસિંહ, આ બંનેને પૂજ્યશ્રીએ પ્રેરણા આપીને મહાકાળી માતાજીના મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર જે થયો, પરાપૂર્વથી ત્યાં માતાજી પણ પૂજાઈ રહ્યા હતા.
પરાપૂર્વથી ત્યાં તીર્થંકરો, મહામહિમ જૈન તીર્થંકરો, એમની પણ પ્રતિમાજીઓ હતી. ગઈકાલ સુધી માતાજીના મંદિરના જૂના રસ્તામાં બંને બાજુ એ મહામહિમ તીર્થંકરો, અતિ પ્રાચીન લાખો જૈનોની શ્રદ્ધાનું ધામ એ બિરાજમાન હતા, પરિકર સાથે બિરાજમાન હતા. સુરતના યુવાનોએ જઈને જેમના અભિષેકો કર્યા છે, પુષ્પો ચડાવ્યા છે, હાલોલ સંઘના યુવાનો પ્રતિદિન જેમની પૂજા અને અર્ચના કરી રહ્યા હતા. ગઈકાલ સુધી જે જૂનો રસ્તો જે ક્યાંય નડતો નતો, જે ક્યાંય વચ્ચે આવતો નતો, 4 વર્ષ પહેલા જ્યારે એના જીર્ણોદ્ધારની હિલચાલ થઈ, ગુજરાતના અઢળક સંઘોએ લેટર પેડ લખીને ત્યાંના વહીવટદાર અશોકભાઈ પંડ્યા એમને આપવામાં આવ્યા હતા. આ અમારા ભગવાન છે, આ તમે રિનોવેશન કરો, વિકાસ કરો, અમને આનંદ છે, અમારી શુભકામનાઓ છે, અમે તમારી સાથે છીએ. અમારા ભગવાનને કંઈ થશે તો અમારી આસ્થા પર પ્રહાર થશે. આ ભગવાન અમારી આસ્થાના ધામ છે, આ ભગવાન અમારા અતિ પ્રાચીન છે, આ ભગવાન સાથે એનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. એમને કંઈ થવું ના જોઈએ. બહુ દુઃખની વાત છે. મેં બંચ જોયો છે આખો, ગુજરાતના અઢળક સંઘોના લેટર પેડો, કાકલુદી ભરી વિનંતી, હાથ જોડીને કરેલી વિનંતી, એક જવાબ સુદ્ધા અશોકભાઈ તરફથી આપણને મળ્યો નથી. છેલ્લા 6 મહિનાથી અશોકભાઈ પંડ્યાજી સાથે ખૂબ રૂબરૂ મુલાકાતો દ્વારા, કાકલુદી ભર્યા પત્રો દ્વારા, આજીજીઓ દ્વારા, વિનંતીઓ દ્વારા આ ભગવાન અહીંયા કચરા આવી રહ્યા છે, પવન આમ છે, સેફટી નથી, સલામતી નથી, શુદ્ધિ નથી, સન્માન નથી. અમારા ભગવાનને હાલતમાં અમે ના જોઈ શકીએ. હાલોલના જૈન સંઘે અશોકભાઈ પંડ્યાનું સામૈયું કરીને એમનું સ્વાગત કર્યું છે. હાલોલના જૈન સંઘે પાવાગઢથી માત્ર 7 કિલોમીટરની દૂરી પર આવેલો છે. સારામાં સારું એમનું સન્માન કર્યું છે, એમની અનુમોદના કરી છે. આપ માતાજીનો સરસ વહીવટ કરો છો, આપની અનુમોદના છે. એ મંદિરજીનું સંચાલન, મંદિરજીનો વિકાસ અમને આનંદ છે. જે રસ્તો ક્યાંય નડતો નથી, જે વચ્ચે આવતો નથી, તમારા રિનોવેશનમાં એ રસ્તો જે છે એ આવી રીતે જાય છે, પેલો એમને ફાજલ પડ્યો છે. ભગવાનની આસાધના થઈ રહી છે. અમે જે જગ્યાએ બેસવાનું કદી ઈચ્છીએ નહીં, અમે ના બેસીએ ત્યાં અમારા ભગવાન બેઠા છે. બધો ખર્ચો કરવાની જવાબદારી અમારી. હાલોલના જૈન સંઘે વિનંતી કરી, તમે માત્ર અમને પરવાનગી આપો, કશું અમને જોઈતું નથી. ક્યાંય તમને નડવાના નથી, નડી શકીએ એમ નથી. શાંતિપ્રિય જૈન સમાજ, ભારતની અંદર 62% સખાવતો જે સમાજની છે એવો સમાજ. દરેક આપત્તિની અંદર પૂર હોય, આગ લાગી હોય, ક્યાંય પણ કોઈ આફત થાય, કુદરતી કે કૃત્રિમ આફત થાય, પહેલા દોડી જનારા કોઈ હોય તો એ જૈનો છે. ભારતભરની જનતા જાણે છે. ખીચડી કરો જૈનો ચલાવે, ધાબળાઓ જૈનો ઉડાડે, કે જે સ્ટેશનરી કિટ છે એ જૈનો આપે. બધા સાથે ભાઈચારાથી રહેવું ને પૃથ્વીને પોતાનો પરિવાર માનીને રહેવું એ શાંતિ છે, સહિષ્ણુ છે, ઉદાર છે. એની સજા એને ભોગવવાની છે. અશોકભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી. મંદિરજી ટ્રસ્ટ સાથે અમને કોઈ જો પ્રોબ્લેમ નથી, ટ્રસ્ટની અનુમોદના છે. કોઈ પોલિટિકલ પાર્ટી સાથે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. બધા સાથે હળીમળીને રહેનારા અમે. વારંવારની કાકલુદી છતાં એ વ્યક્તિએ સરખો જવાબ સુદ્ધા આપ્યો નથી. એક મજાક અને મસ્કરી સંઘના વિનવણી ભર્યા પત્રો કે પંચમહાવ્રતધારી મહાત્માઓ હાથ જોડીને જાણે પગે પડતા હોય એટલી હદની કાકલુદી કરે. એ માણસના પેટનું પાણી ન હલે. અને આજે એ માણસના ઈશારે પાવાગઢના શિખર ઉપર જ્યાં ચરમ